જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ અને લાડુદાનજી મહારાજ ભૂદેવના વેશે છે. અને એક પછી એક દિવસો પસાર કરતા કરતા એ મહારાજ અને લાડુદાનજી માળિયા પહોંચ્યા છે. એ ભૂદેવને સંકલ્પ થયો કે આપણે એ માળિયાના મહેમાન બનીએ. રાજકવિ હોય, એમના દીકરા હોય એટલે સહેજે એ માન સન્માન તો મળે. બીજે દિવસે નીકળી જવું હતું, પણ એ માળિયાના ઠાકોરશ્રીએ એ લાડુદાનજી અને ભૂદેવને આગળના દિવસનો કાર્યક્રમ પહેલેથી જ કહી દીધો કે આવતીકાલે કચેરીમાં તમારે આવવાનું છે. વળી ઉપરથી રાત્રે એ કાવ્ય વિનોદ પણ થશે, તો એમાં પણ એ તમારે હાજરી આપવાની છે. બીજે દિવસે 8:30-9 વાગ્યે એ કચેરી ભરાણી. કચેરીમાં એ થોડી ઘણી રાજ્યની ચર્ચાઓ થઈ, વ્યવહારની ચર્ચાઓ થઈ. પછી માળિયાના જે મુખ્ય કવિ હતા એમણે રાજાને બિરદાવ્યા અને પછી એ લાડુદાનજીને કહ્યું કે કવિપુત્ર, એ તમે તમારી પ્રસાદી ચખાડો. રાજસ્થાનથી આવેલા એટલે સહેજે એ દુહામાં, એ વાક્યોમાં એ શૂરવીરપણું હોય. લાડુદાનજી તો એક પછી એક દુહા બોલવા લાગ્યા. જલ મર જાવે નારિયા, નર મર જાવે કટ, રેંઢા ગળ બારક રમે, તા ઘર મે રજવટ, સૂત મખતર સૂત મરિયો બખ્તર પહેર, બ્યાહણ દૂધ સવાય, ઝીણી મલમલ ઓઢ કર, એ વહુ બળવા જાય. શુરવીરતાના દુહાઓ આવ્યા એટલે તરત જ એ કચેરીમાં બધા શુરવીર બેઠા હતા. એ શૌર્ય રસની દરબારશ્રીઓની આગળ વાત કરી. ક્ષત્રિયોની ભુજાઓ ફરકવા લાગી. કંઈકની આંખે તો ધોમ ચક્ર રોદ રૂપ ધર્યું અને અમુકના હાથ તો એ તલવારની મૂઠ પર જતા રહ્યા કે હમણાં રણમાં જઈ અને એ દુશ્મનોના માથા વાઢી દઈએ. આખી સભા એ લાડુદાનજીને ભલે ભલે કરી અને લાડુદાનજીને ભેટવા માટે ઊભી થઈ પડી. પોતાના નિયમોની અમાન્ય મૂકી અને વીર પુરુષો બધા એ લાડુદાનજીને ભેટવા લાગ્યા કે વાહ કવિ પુત્ર વાહ. કચેરી બરખાસ્ત થઈ. એ ઠાકોરશ્રીએ એ લાડુદાનજીને કહ્યું કે કવિપુત્ર, એ આજે તો એ અમારી સાથે જ એ તમારે ભોજન ગ્રહણ કરવાનું છે. બંને સાથે જ એ રાજગઢમાં વિદાય થયા. માળિયાના શિરમોભ એ અમીર ઉમરાવ અને ભાયાતો સાથે એ ખૂબ જ સ્નેહપૂર્વક ભાવથી એ લાડુદાનજીને એ આગ્રહ કરી અને કાઠિયાવાડી વિવિધ વાનગીના મિષ્ટાનો, અનેક પ્રકારના પકવાનો પીરસી જમાડી અને ઉતારે પહોંચાડ્યા. જતા જતા ઠાકોરશ્રીએ લાડુદાનજીને કહ્યું કે લાડુદાનજી, એ કવિ આજે રાત્રે પણ એ તૈયાર રહેજો. એ તમારી પાસેથી અમને તો ખૂબ અપેક્ષા છે. આ તમે એકાદ બે દુહા બોલ્યા એ ત્યાં આખી સભા ઊભી થઈ ગઈ, તો આજની રાત્રિ પણ વ્યવસ્થિત રીતે તૈયાર થઈને આવજો. લાડુદાનજી કહે ભલે સરકાર, એ આપની બધી જ અપેક્ષા એ પૂર્ણ થશે.
એ માં સરસ્વતીની કૃપા છે અને તમારા આશીર્વાદ છે, એટલે બીજું તો અમારે શું જોઈએ. લાડુદાનજી આ બાજુ પોતાના ઉતારે વિદાય થયા, પણ આ બાજુ કચેરીના પ્રસંગ પછી એ માળિયાના જે કવિ હતા ને એ થોડી મૂંઝવણમાં મુકાઈ ગયા. મનમાં થયું કે આ કચેરીમાં તો આ કવિ પુત્ર જે છે હજી તો કવિ નથી થયા, એ આખી સભામાં એની પ્રતિભા છવાઈ ગઈ. એ મને યાદ સુધી આટલા બધા રાજીઓ ભેટા નથી, અને આ તો બધા ઊભા થઈ અને એને ભેટી પડ્યા. મનમાં વિચાર કરવા લાગ્યા કે આજે રાત્રિએ એ કાવ્ય વિનોદનું આયોજન છે, તો એમાં વળી કંઈક એવું કરીએ કે આપણી પ્રતિભા જે ડાઉન થઈ ગઈ છે ને એ પાછી પોતાની પ્રતિભા કઈ રીતે ફરી રીતે ઉપસી આવે એની ચિંતા કરવા લાગ્યા. અને મોટા માણસો હોય ને એને બીજું બધું તો ઠીક, પણ પેલા મોટો નાનો ગમે એવો હોય આબરૂ તો પેલા જોઈએ. આ માળિયાના કવિ મનમાં વિચાર કરવા લાગ્યા. સાંજ સુધીમાં તો એ માળિયાના કવિએ નિર્ણય કર્યો કે શૌર્ય રસ એ તો રાજસ્થાનને એ ગળથુથીમાં છે, એટલે સેજે આ એ લાડુદાનજીને કવિ પુત્રને નીકળે અને એનાથી ઠાકોરશ્રીને બધા પ્રભાવિત થયા છે. પણ ઠાકોર સાહેબ અને એમના અંગત ખાસ માણસોની એ કાવ્ય બેઠકમાં બેસનારા એ લગભગ બધા યુવાન અને આધેડ ઉંમરના છે, માટે રાત્રે એ કાવ્ય વિનોદમાં આપણે એ શૃંગાર રસ રજૂ કરવો છે. અને જો શક્ય હોય એ તો એ રાજસ્થાની મહેમાનને એ પ્રશ્નોત્તરીથી પ્રભાવિત કરવા છે. મનમાં વિચાર કરી માળિયાના કવિએ એ લાડુદાનજીને પરાસ્ત કરવાનો વિચાર કર્યો. મનમાં એક પછી એક પ્રશ્નો શોધવા લાગ્યા કે ભલે કવિ છે, કવિ પુત્ર છે, હું તો કવિ છું, પણ તેમ છતાંય એ કાંઈ ઓછા નથી. એવો અઘરો પ્રશ્ન કાઢીએ કે ઉત્તર દઈ જ ના શકે. મનમાં એ પ્રશ્નો શોધવાના શરૂ કરી દીધા. આ બાજુ મચ્છુ કાંઠાની ધરાએ એ ધીરે ધીરે સંધ્યાના ઓઢણ ઓઢા છે, દીવે વાટો ચડી છે, આરતીની ઝાલરો રણકી અને શંખ ધ્વનિ એ આખા માળિયા ગામનાની સીમ સુધીના સીમાડે અવાજ સંભળાયો. કચ્છી ભૂદેવે પણ એ સંધ્યા તર્પણ આદિક વિધિ કર્યા. આ બાજુ લાડુદાનજી પણ ધૂપ દીપ કરી એ પોતાની એ નિત્ય આરાધનામાં મસ્ત થયા. અને બરોબર તે જ સમયે એ ઠાકોર સાહેબ ખુદ પોતાના સખા વૃંદની સાથે આ કવિ પુત્રને મળવા માટે આવ્યા, એમના ઉતારે પધાર્યા. હવે ખુદ સરકાર આવતા હોય એટલે સેજે એ દુહાથી ઘણા પ્રભાવિત થયા હોય, એ નહીતર તો એ રાજ્યમાં આવા ઘણા મહેમાનો આવતા હોય. એ પોતાના અધિકારીઓને કહી દે કે એમની સાળ સંભાળ ઉતારા બધી વ્યવસ્થા રાખજો. પણ માળિયાના ઠાકોર એટલા પ્રભાવિત થઈ ગયેલા કે પોતે સ્વયં એ લાડુદાનજીને મળવા માટે આવ્યા. મહેમાનની સરભરામાં ક્યાંય ઉણપ તો નથી ને, પોતે જાતે નિરીક્ષણ કર્યું. સેજે આવ્યા એટલે લાડુદાનજીએ ભૂદેવે એ ઠાકોરશ્રીને યોગ્ય આસન આપ્યું, થોડી ઘણી વાતો કરી અને ત્યાં આ બાજુ સંધ્યા ઢળી ગયેલી. માળિયાના ઠાકોરે ભૂદેવ અને લાડુદાનજીને કહ્યું કે મહેમાન, એ રાત્રિ થઈ ગઈ છે, એ તો યાદ તો છે ને આજે
એ કાવ્ય વિનોદનું આયોજન છે, તો ચાલો અમારી સાથે એ ભૂદેવે આજે તો તમની એ માળિયાનું એ રાજવી ભોજન જમાડીએ. કારણ કે મહારાજ એ બપોરે તો ગયા નહોતા, બાનું આપી દીધેલું કે ના મારે એ તમે એકલા જાઓ, હું અહીંયા છું. ઠાકોર શ્રી આગ્રહ કર્યો કે ભૂદેવે આજે તો ચાલો તમે અમારી સાથે, એ તમને એ માળિયાનું રાજવી ભોજન જમાડીએ. હવે મહારાજને તો પહેલેથી ડિસાઈડ કરી લીધેલું કે જાવું જ નથી. એટલે મહારાજે ભૂદેવે કહે ને કે પહેલેથી પલાળી રાખેલું. મહારાજ કે જુઓ ઠાકોર શ્રી, એ ખીચડીના એંધાણ તો મૂકી દીધા છે, એ મુકાઈ ગયા છે બધાય. અને વળી અમારે આ ભૂદેવને સ્વાદ શાનો હોય? અને આ જુઓ એમાં અમારે ઘણી ઉંમર થઈ, હવે તો સ્વાદ મૂકવો પડે ને. અને સ્વાદ ન મૂકે તો બહુના હાથના એ પુડલા જમવા છે. છેલ્લે જતા જતા એવો મનમાં સંકલ્પ થાય, જો સ્વાદ ન મૂકે તો. આ ભૂદેવ આ મહારાજ એ ઠાકોરશ્રીને કહે કે જુઓ અમે તો ખીચડીના એંધાણ મૂકી દીધા છે, વળી આ અમારે જતી ઉંમરે સ્વાદ ક્યાંનો કરવો, સ્વાદ મૂકવો પડે. મહારાજે ના પાડી, તેમ છતાંય એ ઠાકોરશ્રીએ ફરી આગ્રહ કર્યો કે નહીં ભૂદેવ, એ તમારે તો આવવું જ પડશે હો. પણ મહારાજે આ વખતે હઠ પકડેલી કે ગમે તેમ થાય એ જાવું તો નથી જ. મહારાજે કહ્યું કે જુઓ ઠાકોરશ્રી, એ ઘણી ઉંમર થઈ છે, હજુ આગળ પંથ પણ ઘણો લાંબો કાપવાનો છે, હજુ આગળ રણ આવે છે, રણ એ વટાવવું એ તો ખૂબ કઠણ. અને ઉપરથી આ ખીચડી મૂકી છે ને એ અમે જમીએ કે કેમ એની ચિંતા છે, એનું પણ નક્કી નથી કે આ ખીચડી જમીએ કે કેમ. અને વળી મને ઘણી નીંદર આવે છે. મહારાજને જાવું નહોતું. મહારાજ કે ઠાકોરશ્રી એક કામ કરો, એ આજે રાત્રે પણ આ લાડુદાનજીને જ એ તમારી સાથે લઈ જાઓ, અને અમારે પણ એ આખી રાત્રિ આરામ થઈ જાય અને એ સુખેથી આગળનો પંથ કપાય. આ લાડુદાનજી તો ભૂદેવની સામે જોઈ રહ્યા હો. એક તો માળિયાના મહેમાન, એ અતિથિ બનવાનો સંકલ્પ એ આ ભૂદેવનો હતો, અને બધી જ જગ્યાએ લાડુદાનજી કે મારે જ એકલા જ જવું પડે, પોતે તો સાથે આવતા નથી. ભૂદેવે તો એ નમ્રતાથી પોતાની અનિચ્છા દર્શાવી એ લાડુદાનજીને ઠાકોરશ્રી સાથે વિદાય કર્યા. આ બાજુ ઠાકોર સાહેબે એ લાડુદાનજીને પોતે અતિ જતન કરીને બનાવેલા એ મસ્જી બાગમાં લઈ ગયા અને ત્યાં જ રાત્રિનું ભોજન લીધું. અને પછી એ જે ડાયરો હોય એટલે બધું હોય એમાં ખાસ તૈયાર કરેલ એ દરબારના બાગ સ્થળે ડાયરો જામ્યો. કાવા કસુંબા એ શરાબની મહેફિલો શરૂ થઈ. વચ્ચે વચ્ચે એ સોના રૂપાના એ કોભળે મઢેલ હોકો એ ડાયરામાં બધે ફરવા લાગ્યો. એક પછી એક બધા ઘૂંટ લેતા જાય. અને ભાઈ એનો કેફ તો કઈક અલગ જ હોય ને. હમણાં મેં એક જગ્યાએ ગયેલા ને ભેટો થઈ ગયેલો. પૂછ્યું દારૂ પીધો છે? તો કે ના હો, આજે તો ગુરુવાર છે, આજે દારૂ ન હોય. જોતા એવું લાગે કે પીધેલો જ છે. વળી પાછું પૂછ્યું સાચું બોલ પીધો છે? એ કે ના હો, આજે તો મંદિરે દર્શન કરવા જવાના હોય, આજે તો હોય જ નહીં. એટલે સેજે વળી પાછું પૂછ્યું એ બધું જવા દે, ભલે ગુરુવાર હોય. એ કે કેટલા રૂપિયાનો? કે વધારે નહીં, 20 રૂપિયાનો જ પીધો છે. ઓ
મસ્તી એની કંઈક અલગ જ હોય. એટલે આ બાજુ એ હોકા શરૂ થયા અને હોકો ફરતો ફરતો એ લાડુદાનજી પાસે આવ્યો. બધા જ દરબારીઓ લાડુદાનજીને આગ્રહ કરવા લાગ્યા કે લ્યો કવિ પુત્ર, એ તમે એક ચસકી લ્યો. લાડુદાનજીએ તો ચોખ્ખી ના પાડી દીધી. લાડુદાનજી કે આપ નામદાર અને દરબાર શ્રીઓ આ બધી રસ લાહણી માળો, એમાં મને કોઈ બાધ નથી, પણ એ અમારા કુટુંબ ગુરુવર્ય એ રામાનંદ સ્વામીના એ મિલાપ પછી, એ રામાનંદ સ્વામીનો પરિવાર આશ્રિત હતો ને. લાડુદાનજી કહે કે એ અમારા કુટુંબે એ ગુરુવર્ય રામાનંદ સ્વામીના મિલાપ પછી આ બધી જ મહેફિલની તમામ વસ્તુઓ ત્યાજ્ય કરેલ છે, તેથી મારાથી તો એ ગ્રહણ એ નહીં જ થાય. અને જ્યાં આવી બધી વાતો થતી હતી ત્યાં ઓલા માળિયાના કવિ એ આ બધું સાંભળી ગયા. એ તરત જ લાડુદાનજી પાસે આવ્યા. લાડુદાનજીને કહેવા લાગ્યા, એ લાડુદાનજી, એ ડુંગા વિનાનો ડાયરો, હળદર વિનાની કઢી, સાસુ વિનાનું સાસરું અને બાવા વિનાની મઢી. ડુંગા વિનાનો ડાયરો, અરે આમાં બધાને લેવું તો પડે જ, એ એની વિના કહીને કે પાર્ટી જામે નહીં. લાડુદાનજી તમારે તો લેવું જ પડશે. ડુંગા વિનાનો ડાયરો અને હળદર વિનાની કઢી. કાઠિયાવાડી કઢી હોય ને, બેસનની કઢી, હળદર નાખેલી, ગમે એવું મૂડ હોય ને એ તરત જ એ મૂડ ફ્રેશ કરી દે. અને આપણી આ હળદરવાળી કાઠિયાવાડી કઢીના ઘણા ફાયદા છે. આપણે એમ માનતા હોય કે એમનેમ એ ચાલ્યું આવે છે, ઘણા ફાયદા છે. એ કદાચ આજે તમે ફાયદા જાણશો તો તમને નવાઈ થશે. એ કઢી પીવાથી એ સૌથી પહેલું એ કબજિયાત દૂર થાય છે. કઢી પીવાથી એ કબજિયાત દૂર થાય. બીજું કે પાચન ક્રિયા કોઈને નબળી હોય અને આ એ હળદરવાળી કાઠિયાવાડી કઢી પીવાની શરૂઆત કરે, શિયાળામાં આ કઢી ગરમાટો આપે અને ઉનાળામાં કદાચ કોઈને ભૂખ ન લાગતી હોય તો આ કઢી ભૂખ પણ લગાવે, કારણ કે પાચન ક્રિયામાં ખૂબ ઉપકારી. કોઈને માઇગ્રેનની સમસ્યા હોય, કીધું એમ એ વારે વારે એ મૂડ પણ બદલાતા રહેતા હોય, અને જો આ હળદરવાળી કાઠિયાવાડી કઢી પીવે એ તરત જ બધું લાઈનમાં આવી જાય. ઉપરથી આ કઢીમાં એ આયર્ન અને પ્રોટીન એ સારા માત્રામાં હોય, જે હિમોગ્લોબિનને વધારવામાં ખૂબ મદદ કરે. અને હિમોગ્લોબિન છે એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી. એ કદાચ તમે બ્લડ ડોનેશન કરવા ગયા હોય તો ત્યાં એ પેલા આમ સોય ભોરાવે અને ટીપું કાઢી અને એક કેમિકલમાં લોહીનું ટીપું નખાવરાવે. એ હિમોગ્લોબિન ચેક કરે કે આ ભાઈનું હિમોગ્લોબિન કેટલું છે. જો હિમોગ્લોબિન જાજુ હોય એ તો જ લોહી આપવા દે, કારણ કે હિમોગ્લોબિન ઓછું હોય તો રૂજ ન આવે. બીજું કે હિમોગ્લોબિન ઓછું હોય તો એની ઇમ્યુનો સિસ્ટમ ઓછી હોય, કહેતા કે શરીરમાં નબળાઈ આવી જાય, થાક લાગી જાય. બીજું કે શ્વાસ લેવામાં તકલીફ થાય, ચક્કર આવવા લાગે, હાર્ટબીટ વધી જાય, માથું દુખે, હાથ પગ માથું ઠંડા થઈ જાય, એક હિમોગ્લોબિન ન હોય તો. પણ આ બધું જ એ આપણી કાઠિયાવાડી હળદરવાળી કઢી આ હિમોગ્લોબિનને પણ દૂર કરે. બીજું કે બેસન એ ચહેરાની ચમક હોય, કાળા ડાઘ હોય, બીજી કઈ પણ એ શરીરમાં એ ચામડીના રોગો હોય તો આ બેસનવાળી કઢી પીવે તો એ ચામડીના રોગો પણ દૂર થાય. અને આપણે વળે ધીરે ધીરે આ બધું એ બારું કાઢતા જઈએ કે કઢી એ કઈ થોડી પીવાતી હોય. અને ઘઉં કરતા આ બેસનમાં એ ગુડ ફેટ અને પ્રોટીન વધુ માત્રામાં હોય. એટલે આપણી આ કાઠિયાવાડી કઢીને જેવી તેવી ન સમજતા, એ ખૂબ ઇમ્યુનો સિસ્ટમ વધારે. ડુંગા વિનાનો ડાયરો, હળદર વિનાની કઢી, સાસુ વિનાનું સાસરું અને બાબા વિનાની મઢી. સાસુ વિનાનું સાસરું
આજે તો બધાને મજા પડી જતી હશે, પણ એની વિના આપણી એ કાઠિયાવાડી દુહો છે કે સાસુ વિનાનું સાસરું શોભે નહીં. કારણ કે સાસુ હોય ને એ તો ભેગી ભેગી મદદ કરાવે, ઓલું તો એકલાને કરવું પડે. અને બાવા વિનાની મઢી આશ્રમો હોય પણ એમાં કોઈ પૂજારી સંભાળનારો ન હોય, એ તો આશ્રમમાં દેવ પૂજા, સત્સંગ સમાગમ, કીર્તન ભક્તિ એ કાંઈ રહે નહીં. એ 2-4 દિવસ પહેલા વાત કરેલી ને એ ઋષિકેશ શિબિરની, એ મોટા મોટા આશ્રમના મઠાધિપતિઓ એ પાછળ વારસદારો ગોતતા હોય કે હવે આપણા પછી આ આશ્રમ કોણ સંભાળશે. આ માળિયાના કવિએ તો આમ દુહો બોલી, ડુંગા વિનાનો ડાયરો, હળદર વિનાની કઢી, દુહો બોલી અને એ લાડુદાનજીને એ કસુંબો લેવાનો આગ્રહ કર્યો. ત્યાં તો ઠાકોર સાહેબ પણ આવી ગયા. આખો ડાયરો એ લાડુદાનજીને આ કવિ કુમારને વિનવવા લાગ્યો કે લાડુદાનજી એ વધારે નહીં તો એક તો તમારે એ લેવી જ પડશે. લાડુદાનજીએ સહેજે કહ્યું કે કવિરાજ, એ આપ તો મુરબ્બી છો, વિદ્વાન છો, અને તમારી સામે હું તો એ છોકરું ગણાવ, તે આપને વળી શું કહું. આપની વાત સાચી હોવા છતાં પણ ચાર્યંતી કીર્તિ નીતિ ઇતિ ચારણાહા, એ પુરાણ કથનો મુજબ એ ચારણને તો આ કેફી પદાર્થો વિના જ એ માં સરસ્વતી અને માં આવડની કૃપાનો કેફ એ આઠે પહોર ઉતરતો જ નથી. માટે આપના આદરને હું તો એ શિરોમાન્ય ગણું છું, પણ આપ સર્વ એ આ બધું માણો એની એ મને વિનંતી છે, પણ મને આ વાતમાં રહેવા દો. હવે આખોય દરબાર વિનવતો હોય અને વળી પાછા પરદેશ હોય, મોટા માણસો હોય અને આપણને આમ કીધું હોય તો કે આ ભાઈ ખાલી લસણનો વઘાર જ કર્યો છે, લસણનો જ કરે ને કે ડુંગળીનો, કે તો અમને ખ્યાલ નથી કે ખાલી એનો વઘાર જ કર્યો છે, બાકી એમાં છે નહીં, ખાલી થોડીક સુગંધ આવતી હશે, જમી લ્યો. અને આપણે જોઈએ આજુબાજુ બીજું કાંઈ નથી તો, અને વળી જોઈએ બીજા કોઈ સત્સંગી નથી હારે, તો ભાઈ થાવા દ્યો ને, એક જ વાર જમવું છે. અને વળી પાછા એના આયુર્વેદિક ગુણો આપણે ગોતી રાખ્યા હોય કે લસણ ખાવાથી, ડુંગળી ખાવાથી આવું આવું હોય તો દૂર થઈ જાય. તો એકાદી વાર આપણે જો આ રાજુ ભગત છે એ લગ્નમાં પિક્ચરના ગીતો વાગતા હતા, પોતાના જ લગ્ન હતા, હાથમાં માઇક લઈને લગ્નના ગીતો બંધ કરાવી, ઓલા પિક્ચરના બધા ગીતો બંધ કરાવી અને મહારાજના કીર્તનો ગાવાના શરૂ કરી દીધા. હવે પોતાના જ લગ્ન હોય, પોતે વરરાજા હોય, વરઘોડે બેઠા હોય, અને ત્યાં કોઈ ઊભા થઈને કહેવા જાય કે ભાઈ રેવા દો, એ લાવો મને એ હું કીર્તન ગાવ, ત્યારે તો ભાઈ હીરો મારો. પણ સાચી ખુમારી ત્યારે જ કે જ્યારે એ ભર ડાયરો હોય, ગમે એવી મોટી મહાન હસ્તીઓ આપણને આગ્રહ કરતી હોય, પણ તેમ છતાંય આપણે આપણા નિયમો ન ચૂકીએ. આ યુવાન કવિ લાડુદાનજીએ ચોખ્ખી ના પાડી દીધી. એ માળિયાના ઠાકોર શ્રી વિનંતી કરે, વળી ઉપરથી એ મુખ્ય કવિ વિનંતી કરે, બીજા બધાય વિનંતી કરે, પણ લાડુદાનજી કહે કે ભાઈ એ જ્યારથી એ રામાનંદ સ્વામીના એ અમારા કુટુંબે એ રામાનંદ સ્વામીનું શરણું સ્વીકાર કર્યું છે, ત્યારથી આ બધી જ મહેફિલો બંધ કરી દીધી છે, માટે અમને રહેવા દો. આ યુવાન કવિ લાડુદાનજીની એ આવી દ્રઢતા જોઈ એ માળિયાના ઠાકોરશ્રી પણ ખૂબ પ્રભાવિત થયા. ઠાકોરશ્રી આગ્રહ પડતો મૂક્યો એટલે પછી તો બીજા કોઈ ક્યાંથી આગ્રહ કરી શકે. બીજા એ બધાએ પણ એ પોતાનો દુરાગ્રહ પડતો મૂક્યો. કાવા કસુંબાની એ તરસાળો થવા લાગી. માળિયાના કવિને થયું કે આમાં તો એ મારું વધારે ઓછું થયું. એ એક તો બપોરની કચેરીમાં તો ઓછું થયું હતું, અને વળી
એ આમાં પણ મારું કઈ મારું કઈ એ માન જળવાયું નહીં. અને ધીરે ધીરે આમને આમ રાત્રિનો બીજો પ્રહર એ પણ અડધો વીતો અને પછી એ કાવ્યોની રસ લાહણી શરૂ થઈ. શરૂઆતમાં એ રાજ્ય મીરનું ગામડું અને નર્તકીના નૃત્ય મુજરાઓ કાર્યક્રમ પૂરો થયો અને પછી એ માળિયાના કવિએ 1 કલાક સુધી એ શૃંગાર રસના હિલોળે એ ડાયરાને એવો રસતરબોળ કર્યો કે બધા જે બાગમાં જેટલા બેઠા હતા એ બધા શૃંગાર રસમાં છવાઈ ગયા. અને ત્યારે એ માળિયાના કવિએ આ યુવાન મહેમાનને કહ્યું કે લાડુદાનજી, એક પ્રશ્ન તમને પૂછવો છે. સુંદરી શણગારા સજે રતિ રમવા રેન, અરસો કેમ અણહોડો હરે શરદીપ ધ્રુજત શેન. એ નમણા પારેવા જેવી નવયૌવના જ્યારે એ પૂરા કદના અરીસા સામે સોળે શણગાર સજી રહી હોય અને ત્યારે આ અરીસો ઉદાસ કેમ જણાતો હતો અને દીપમાળાના દીવાઓ એની જ્યોત ધ્રુજતી શું કામ હતી? આ બધું જોઈ અને આ નવયૌવના સુંદરીને સંકોચ થયો કે આમ કેમ થાય છે? આ અરીસો એ ઉદાસ કેમ છે? આ દીપ છે એ ધ્રુજે શું કામ છે? કવિપુત્ર, એ આ પ્રશ્નનું નિવારણ કરો, એ તો આ ડાયરામાં જામો પડી જાય હો. અને ત્યાં તો આખો એ ડાયરો એક સાથે બોલી ઉઠો કે ભલે કવિરાજ ભલે, એ આજે તો જાણે એ સરગાપુરી અહીંયા જ ઉતરી આવી હોય ને એવો ભાસ થાય છે. લાડુદાનજી, એ આપ જેવા યૌવનના ઉંમરે ડગ ભરતા દેવી પુત્ર આનો ઉત્તર ન આપે એ તો પછી આ પૃથ્વીમાં એ કોઈ જગ્યાએ આનો જવાબ જડે નહીં હો. ઠાકોર શ્રી પણ આ બાજુ બધાની સાથે લાડુદાનજીને વિનવવા લાગ્યા કે લાડુદાનજી, એ આનો ઉત્તર તો તમારે કરવો જ પડશે. અને સાથે સાથે આ માળિયાના કવિ ઉપર, એ પોતાના કવિ ઉપર, એ કવિની ચાતુર્ય ભરી વિદ્વત્તા ઉપર આ માળિયાના કવિ માળિયાના ઠાકોર હતા એ મરક મરક મનમાં મલકાવા લાગ્યા કે વાહ, એ અમારા કવિએ પણ એ લાજ રાખી ખરા હો. લાડુદાનજી કહે, દરબાર સાહેબ, કવિશ્રી અને આ ઉપસ્થિત બધા સજ્જનો, એ આપ સર્વે આ વિષયમાં અનુભવી છો. એ હું તો બિલકુલ આ બધી પરિસ્થિતિથી અજાણ છું, એટલે એનો જવાબ તો એ મારાથી ન થાય, આપ જેવા અનુભવી આપી શકો. ત્યાં તો કવિ કહે, લાડુદાનજી, ગમે તે હોય પણ આખો ડાયરો તો એ તમારી પાસે જ જવાબની અપેક્ષા રાખે છે. વળી આપ તો શિરોહીના રાજકવિના પુત્ર છો, એ નાનું તોય નાગનું બચ્ચું. એ જવાબ તો તમે જ આપી શકો, અમારામાંથી કોઈ જવાબ નહીં આપે. કવિના કથન પ્રમાણે આખા ડાયરાએ વળી પાછું સમર્થન આપ્યું કે હા લાડુદાનજી, એ ઉત્તર તો એ તમારે જ આપવો પડશે. ગમે તેવો ઉત્તર આવે પણ ઉત્તર તો તમારે જ દેવાનો. લાડુદાનજી કહે, તમારી બધાની અપેક્ષા છે, તેથી હું આનો ઉત્તર કરું છું. તેમ છતાંય હજુ કોઈ બીજાને ઈચ્છા હોય તો હજી તમને સમય આપું છું, આવી જજો. જેને ઉત્તર કરવો એને ઉત્તર કરવાની છૂટ છે, પણ મારો પછી ઉત્તર થશે ને ત્યારે બધા જ સાંભળતા રહી જશો. અને પછી લાડુદાનજી પણ એ દુહાની ભાષામાં જ આનો ઉત્તર કરે છે, પણ એનો ઉત્તર આપણે આવતીકાલે સાંભળશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.